मिडिल ईस्ट के देशों के बीच में जो तनावपूर्ण माहौल बना हुआ है, उसके बाद देश के प्रधानमंत्री नरेंद्र मोदी की ओर से जनता से ईंधन की बचत करने की अपील की गई थी। वडोदरा शहर से ही देश के प्रधानमंत्री नरेंद्र मोदी ने जनता से ये अपील की थी, देशवासियों से ये अपील की थी। तब राजनीतिक अग्रणी भी इस अपील को अमलीकरण में लाते हुए नजर आ रही है। तब आज वडोदरा के युवा सांसद डॉक्टर हेमांग जोशी की ओर से भी प्रधानमंत्री नरेंद्र मोदी की इस अपील पर अमलीकरण किया गया है। दरअसल वडोदरा के जो युवा सांसद है डॉक्टर हेमांग जोशी, वो सौराष्ट्र के 3 दिनों के दौरे पर है। ऐसे में आज वो पब्लिक ट्रांसपोर्ट के जरिए जो है वो सौराष्ट्र दौरे के लिए रवाना हुए हैं। यानी कि एसटी बस के जरिए सांसद डॉक्टर हेमांग जोशी ने अपने सौराष्ट्र दौरे की शुरुआत की है और इसी के साथ प्रतिक्रिया देते हुए उन्होंने जनता से भी कुछ अपील की है, जो कि आइए आपको सुनाते हैं। अपना देशना यशस्वी वडाप्रधान અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આપણે સૌને અમુક અત્યારની જે વેસ્ટ એશિયાની જે પરિસ્થિતિ છે એને લઈને અમુક અપીલ કરી છે અને વડોદરાની જ આ પાવન ભૂમિમાંથી જ્યારે એમણે અપીલ કરી હોય કે જ્યારે લોંગ ડિસ્ટન્સમાં તમે જર્ની કરતા હો ત્યારે થઈ શકે ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો પણ આપણે ઉપયોગ કરવાનો એક પ્રયત્ન કરવો જોઈએ। ત્યારે આજથી 3 દિવસના મારા સૌરાષ્ટ્રના સંગઠનાત્મક પ્રવાસના બોટાદ અને ભાવનગરનો જે પ્રવાસ છે એ આપણી જે ગુજરાત સરકારની જે સલામત સવારી એવી જીએસઆરટીસીની બસમાં હું પોતે બેસી અને પ્રવાસ કરવાનો છું અને સર્વે અમારા યુવાનોને પણ હાકલ કરી છે કે જે કોઈ પણ પ્રવાસ આપણે કરીએ એની અંદર શક્ય હોય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી અને આ પ્રવાસ કરીએ। એ જ બાબત હું આ એક મારો જે પ્રવાસ છે એ પ્રવાસથી હું સર્વેને આ સંદેશો આપવા માગું છું। માનનીય વડાપ્રધાનશ્રીએ જ્યારથી દેશને અપીલ કરી અને જબ મોદી કહેતે હૈ તબ દેશ સુનતા હૈ, આનો આપણને પુરાવો ત્યારે પણ મળ્યો કે જ્યારે એમની અપીલ કર્યાના 15 દિવસ બાદ પણ ભારતીયોના ફોરેન ટ્રાવેલમાં 60%થી વધારાનો ઘટાડો આપણે જોવા મળ્યો। એટલે જ્યારે વડાપ્રધાનશ્રી કહેતા હોય છે ત્યારે આખો દેશ સાંભળતો હોય છે। ત્યારે એક યુવા તરીકે હું પણ એમની જે આ હાકલ છે એનું અનુસરણ કરી અને આજે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ કરવાનો પ્રયાસ કર્યો। જે વિદેશ પ્રવાસ માનનીય વડાપ્રધાનશ્રીએ એક અપીલ કરી હતી અને એના કારણે મારે પણ જ્યારે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સમાં કાર્યક્રમમાં અમેરિકા જવાનું હતું એ પ્રવાસ પણ ત્યારે મેં ટાળ્યો હતો અને વર્ચ્યુઅલ માધ્યમથી મારા તમામ ગુજરાતીઓને મેં સંબોધ્યા હતા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।